ગુજરાતભરમાં ક્ષત્રિયોના ભાજપના વિરોધમાં આંદોલનો ચાલી રહ્યા છે। તેવામાં ઘણી જગ્યાએ ક્ષત્રિયો ભાજપને સમર્થન પણ આપી રહ્યા છે। ત્યારે અત્યારે ક્ષત્રિયોમાં બે ફાટા જોવા મળી રહ્યા છે। ત્યારે આ આંદોલન શું હવે ખરેખર શમી ગયું કે પછી આ આંદોલન કંઈક અલગ જ વેગ પકડી રહ્યું છે? શું છે સમગ્ર મામલો તે જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। તો આપણે જોયું તેમ ઘણા દિવસોથી ક્ષત્રિયોનો વિરોધ જે છે તે ગુજરાતભરમાં જ્વાળા બનીને ફાટ્યો, પરંતુ આ જ્વાળાને કંઈક ને કંઈક ક્ષત્રિય સમાજના આગેવાનોએ ઓલાવવાનું કામ કર્યું। ક્ષત્રિય સમાજના આગેવાનો ભાજપ સાથે જોડાતા અને ભાજપને સમર્થન કરતા ક્ષત્રિય સમાજનો વિરોધ જે છે તે કંઈક ને કંઈક શાંત પડતો દેખાયો, પરંતુ આ તો ક્ષત્રિયો છે। પોતાની અસ્મિતા માટે ઉપાડેલી અવાજને ન્યાય ન મળે ત્યાં સુધી કઈ રીતે શમી જાય? તેવામાં ભાજપનું ડેમેજ કંટ્રોલ કામ તો કરી ગયું, પરંતુ ભાજપના જ મતે। તેવામાં લોકસભા ચૂંટણીને હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે ભાજપ ક્ષત્રિયોને રીઝવવા હજુ પણ એડી ચોટીનું જોર લગાવી રહી છે। અને ગઈકાલે રાત્રે ભાવનગરના પાલિતાણામાં ભાજપે ફરીથી ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે મીટિંગ યોજી। ત્યારે મીટિંગના દ્રશ્યો પર એકવાર નજર કરીએ, જ્યાં ક્ષત્રિયોનું સમર્થન મળતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા શું કહી રહ્યા છે તે જોઈએ। અમે રામ મંદિર 370, 3 તલાક, સમાન સિવિલ કોડ આ વાત લઈને નીકળ્યા। અમને દેશના બધા જ વર્ગોનો સાથ સહકાર ન મળ્યો, પરિણામે અમે એ સિદ્ધ ન કરી શક્યા। પરંતુ આ વાતને સમજીને 19માં બધા સમાજનો અમને સહકાર મળ્યો। ગુજરાતમાં 7 ટર્મથી બધા સમાજનો અમને ટેકો મળે છે। એવો ટેકો દેશમાં બધા સમાજનો મળ્યો, એના કારણે સરકાર બહુમતીમાં આવી અને અમારું લક્ષ્ય 370 રામ મંદિર 3 તલાક અમે પૂરું કરી શક્યા। આ બધા સમાજના ટેકાને કારણે અર્થતંત્રમાં 11મા સ્થાનેથી 5મા સ્થાને આવ્યા। વિશ્વમાં ભારતનું માન સન્માન મસ્તક ઊંચું રહ્યું। હવે જ્યારે આગામી 2047માં જ્યારે ભારતને આઝાદીના 100 વર્ષ થશે, ત્યારે ભારત કેવું હશે એ માટે પણ 2024માં અમે જે સમાજે ટેકો આપીને અમને અહીં સુધી પહોંચાડ્યા છે, એ બધા સમાજને અમે વિનંતી કરવા આવ્યા છીએ કે બધા સમાજ અમને 24માં પણ જેવો ટેકો પહેલાં આપ્યો હતો એવો ટેકો અત્યારે આપે, જેના કારણે અમે આ દેશને વિકસિત કરી શકીએ। હજુ એવા ઘણા દેશ હિતના કામો છે કે જે કામો બાકી છે એ બધા જ કામો અમે પૂરા કરી શકીએ। એ હેતુથી આજે ભાવનગર જિલ્લાના જે ક્ષત્રિય ભાઈઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે અને કામ કરી રહ્યા છે, એ બધાને મળવા માટે ભાઈ મહેન્દ્રસિંહ સરવૈયા, ભરતસિંહ ગોયલ, બાકીના બધા સાથીદારો ખૂબ મોટી સંખ્યામાં ક્ષત્રિય ભાઈઓ ભાવનગરની અંદર કામ કરી રહ્યા છે। આજે સવારે ભાવનગર શહેરમાં પણ આવી જ એક મોટી મિટિંગ અને અહીંયા પાલિતાણામાં આજે આખા જિલ્લાના ભાજપમાં કામ કરનારા ક્ષત્રિય ભાઈઓની મિટિંગમાં હું આવ્યો છું। બધાએ ખૂબ રિસ્પોન્સ આપ્યો છે અને સાથે મળીને ક્યાંય પણ કોઈ પણ પ્રકારનું સંઘર્ષ કે ઘર્ષણ ન થાય એ સંયમ સાથે ચૂંટણીમાં સૌ ભારતીય જનતા પાર્ટીને માત્ર ભાવનગરમાં જ નહીં, માત્ર રાજકોટમાં જ નહીં, પરંતુ હવે તો 25 જ રહી છે। એક તો અમને બિનહરીફ મળી છે। 25 બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીનો વિજય થાય એ દિશામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કામે લાગી ગયા છે। બાપુ, શું કહેશો જે પ્રમાણે અત્યારે જે ક્ષત્રિય સમાજનું જે આંદોલન છે એ અહીંયા પૂરું થાય છે, શું કહેશો? મેં તમે સમજાવો તો મારા બાઇટમાં મેં કહ્યું કે બધા સમાજના ટેકાને કારણે અમે અહીં સુધી આવ્યા છીએ।
આગળ વધવા માટે પણ અમારે બધા સમાજનો ટેકો જોઈએ છીએ. બાપુ શું એમાં લાગે એ બધા સમાજમાં બધા સમાજ આવી ગયા. બાપુ શું લાગે છે ભાવનગર અમે સાથે અમે સાથે અમે 25 બેઠક જ્વલંત જંગી બહુમતીથી જીતવાના છીએ. ક્ષત્રિય સમાજનો જે રીતે વિરોધ સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યો છે, બધા આ સમાજનો મિટિંગને લઈને ટેકો એવું છે. લાગે છે કે સમાપ્ત થઈ ગયું. બધા સમાજનો ટેકો છે અને બધા સમાજનો ટેકો લેવા માટેની અપીલ કરીએ છીએ. એક બાજુ ક્ષત્રિય સમાજનો વિરોધ જે છે તે ચરમસીમાએ જોવા મળી રહ્યો છે, તેવામાં ભાજપ પણ ડેમેજ કંટ્રોલ કરી રહ્યું છે. ત્યારે હવે જોવાનું રહેશે કે ભાજપના અથાગ પ્રયત્નો અને ક્ષત્રિય સમાજનો વિરોધ આ બંનેમાંથી કોની જીત થાય છે. તો આ મુદ્દે તમારું શું કહેવું છે તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.